આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે. શહેર અને ગામડાઓના રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોએ અનેક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દમણમાં કડૈયા ઔદ્યોગિક વિસ્તારમાં પણ રસ્તાઓ પર પાણી ભરાતા અહીં દમણ અને આસપાસના વિસ્તારમાં રહેતા હજારો કામદારોએ વહેલી સવારથી જ રસ્તાઓ પર ભરાયેલા પાણીમાંથી પસાર થઈને કંપનીમાં કામ અર્થે આવવા મજબૂર બન્યા હતા. બીજી તરફ આ વિસ્તારમાં ગટરના ખુલ્લા ઢાંકણને લઈ દિવસે અને રાત્રે કોઈ કામદારના અથવા તો પશુઓના પડવા વાગવાના બનાવની સંભાવના પણ વધી જવા પામી છે. આ તરફ પહેલેથી જ ખખડધજ બની ચૂકેલા કોસ્ટલ હાઈવે પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ પણ અનેક અગવડતાનો સામનો કરી વાહન હંકારવાની ફરજ પડી રહી છે. બીજી તરફ સતત વરસી રહેલા વરસાદને કારણે જ કચ્છી ગામના વિવિધ ફળિયાના રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. ત્યાં પણ રાહદારીઓ અને વાહન ચાલકોએ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. આ જગ્યાએ પાણી ભરાવાની જાણ જવાબદાર તંત્રને થતાં તરત જ તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી હતી, જેને લઈ રાહદારીઓને રાહત થવા પામી હતી. દમણમાં સોમવારના રોજ સવારે 8 થી સાંજે 5 દરમિયાન 1.73 ઇંચ વરસાદ વરસવા પામ્યો હતો, જ્યારે 24 કલાક દરમિયાન 6.22 ઇંચ વરસાદ નોંધવા પામ્યો છે. 1 જૂનથી અત્યાર સુધી દમણમાં 47.67 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન દમણ તથા આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.